હેલો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે દેવાંશી રાણા અને આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. તો વ્લોગની શરૂઆત રસોડાથી થઈ રહી છે. આજે બહુ ટાઈમ પછી ફરીથી વ્લોગ બનાવવાનો છે, ચાલુ કર્યો છે. તો રસોડાનું કામ બી પૂરું કરવું પડશે, નકર વાટ લાગી જશે આપણી. ચલો કામ કરતાં કરતાં વાતો કરી લઈએ થોડીક. આજે ફરી રસોડાના કામ સાથે મળી રહ્યા છે. બ્લોગમાં કરવું પડે રસોડાનું કામ કરવું પડે. ના નથી વાર્તા. તો પાલકનું શાક બનવાનું છે. સમારવી પડશે. મમ્મી કાતર વડે સમાર દો. હે बताओ सामान काम करना पड़ता है, थोड़ा बहुत काम करना पड़ता है. जिंदगी जीने के लिए रसोड़े में भी घुसना पड़ता है. कहीं नहीं तो હવે થોડો કામ કરી લઈએ. કામ કર્યા પછી ખબર પડી કે હાથ દુખી ગયા. પાલક નથી કાપી લઈશું આપણે. એમાં શું, પાલક જ તો કાપવી છે. મારી મમ્મી મારી ચૂંડી કરતી બહાર પકડાઈ ગઈ છે. મમ્મી કઈ નહીં, મમ્મીને હેરાન કરવાની મજા કંઈક અલગ છે. કામ કરતા કરતા થોડી મસ્તી કરવી જરૂરી છે, સમજી ગયા? તો કામ કરવાની મજા કંઈક આવે. મમ્મી આ લોકો અંદર આયા કરે છે. જો તો એ મમ્મી અત્યારે ભાઈબંધો અંદર આવે છે. અમારા ઘરમાં કબૂતરોની અવાજ તો નથી. એક કબૂતર ઘડીએ ઘડીએ અંદર આવે છે અને ઘડીએ ઘડીએ જાય છે. હવે આખો રસ્તો ભૂલશે. ગભરામણમાં છે. હું બતાવું તમને લોકોને કબૂતર બતાવું. 2 મિનિટ. આ કબૂતર ભાઈ છે. હવે આખું ગામ ફરશે, રસ્તો નહીં મળે એટલે પછી ઉડાઉડ કરશે. આજે કઈ નથી બોલી શકતા મમ્મીને. ચૂપચાપ કામ કરવું પડશે, કારણ કે આજે એનિવર્સરી છે. એનિવર્સરી મમ્મી મેરેજની સાલગીરા છે. ઓકે ઠીક છે, કઈ નહીં મમ્મી. હે ચાલશે. હવે ફટાફટ સમારાઈ જાય ને. બેસીને નથી સમારી દઈશું. મારે નાનીની છોકરી ખાલી બેઠા બેઠા મને ગાઈડ કરી છે, એટલે મારે કામ કરવું પડે. મેં આજે કઈ બોલી બી નહીં શકાય. ઠીક છે, નહીં બોલીએ. હા, કામ કરવું પડે ને. કામ નહીં કરે તો નહીં ચાલે. તો અડધું ખાવા બની ગયું છે, અડધું ખાવા બાકી છે. એટલે બન્યું નથી પૂરું, બને છે. ખાવામાં મગની દાળ ને પાલક મિક્સમાં બને છે. ના ભાવતી તો ના બનાવે. બધું બનાવવું પડે, બધું. ખાવા બનાવતા બનાવતા થોડી મસ્તી કરવી જરૂરી છે, તો મજા આવે. નકર તો ના મજા આવે, બોરિંગ લાગે. તો બોરિંગ ના લાગે એટલા માટે થોડું છંછેડવું પડે. કશું મમ્મીને નહીં છંછેડી શકતા. મમ્મીને છંછેડીશું તો મમ્મી ગુસ્સો કરશે. તો આજે મમ્મીને નહીં છંછેડવા. નહીં છંછેડવું. પાણી નાખું કે શું?
પાલક નાખી દે. નાખી દઉં તો દાળ ઓકે પાલક નાખાય છે મને આવડી ગઈ પાલક દાળનું શાક બનાવતા આવડતું તો જ મમ્મી આવડે જ છે મને આવડે છે તો હું કઈ ના પાડું છું નહીં આવડે. દાળ હાવ સુંદર થઈ જાય. નહીં નહીં થઈ જશે પાલક કરશે કચરી બાકી કચરી જ રાખી પણ મજા આવે છે દાળ ખાવી દે દાળ ચાલે દાળ મમ્મી તું ના કરી થશે કામ તો ખવાય બની ગયું હોય ફોન જોવાથી એટલે હા ચાલે હવે આજનો દિવસ કામ નહીં કરવા હવે ખાવા બનાવવાનું તારે કરાવો ખાવા બનાવવાનું તારે શું બનાવવાનું હા નહીં બધું બનાવવા શીખી જવાનું સારું રાખે ખાલી રોટલા શીખવાય રોટલા શીખવાડી દેજો રોટલા તો તમારે હાથમાં શીખવાય આપણાથી તો ના શીખે મેં ના શીખી મારા સાસુ મને રોટલા શીખવાડશે એમાં જાતે શીખી રોટલા હા તો હું બી જાતે શીખી જઈશ મને બહુ ભાવતા એટલે ગમે તે રીતે મારી માટે શીખી કેવી રીતે ખાવાવાળા કમ્પ્લેટ હોવા જોઈએ ખાવાવાળા તો કમ્પ્લેટ જ ખમણ કઈ આવડે નહીં કે તો પપ્પા બહુ નાખી દેતા હતા બા ખીરું બહુ નાખી દેતા હતા કે તે તો ખમણ તો હવે ઠીક છે હવે ના બી આવડે જરૂરી મમ્મી નહીં આવડતા ખમણ ગોટા બધું તો તારી મારી નાનીની છોકરી છે તો એ તને કશું નથી મમ્મી તો તો ના જમવું આવું ઠીક છે પૂરી પૂરી બધું કેવું મસ્ત બનાવે ઠીક છે અહીંયા મારી નાનીની તારીફ થાય છે થોડીક થોડીક રોટલી બનાવી દઉં ના પછી બનાવ? પોથું કરી નાખ અને ઢાંકણું પર શીખી ઢાંકી દે પાણી માણી ના નાખું કઈ ના આમાંથી પાણી છૂટશે પાલકમાંથી પાલકમાંથી પાણી છૂટ્યું મને ખબર જ છે પાલકમાંથી પાણી છૂટ્યું પૂછવું પડે પૂછવું પડે પાલકમાંથી પાણી છૂટે કે નહીં છૂટે ખબર જ છે છૂટે પણ તો બી પૂછી લેવાનું ચાલે ના પૂછો તો પછી બોલે એના કરતા પૂછી લેવું સારું બધું પડી ના જવું મમ્મી પૂરું કરીને હવે પપ્પાના ટિફિન આપવા જઈએ છે ને થોડુંક બહારનું કામ બી છે તો તે બી પતાવી દઈએ બેવ કામ છે તો ફટાફટ પતાવીને ઘરે પહોંચી જઈએ ખરી બપોરે અત્યારે તડકામાં અમે લોકો બહાર કામ કરવા નીકળીએ હા હા હવે મમ્મી હવે સાંજે વાગી ગયા છે 5 વાગી ગયા તો હું મમ્મી હવે જઈએ છીએ સાંજે સાડીઓ જોવા મમ્મીનો સાડીઓનો ભૂત મને ખાલી કરાવી દેશે કોઈક વાર કંઈ નહીં જઈએ સાડીઓ જોવા એમાં એવું છે કે અમે આરતી સિલેક્શનમાં જઈએ છીએ ત્યાં જૂના કપડાં આપીને નવી સાડીઓ લઈ શકાય છે અને એના પૈસા એ લોકો કાપે છે એટલે અમે જૂના કપડાં લઈને પછી નવી સાડીઓ લેવા જઈ રહ્યા છીએ હવે પાછા ઘેર જઈશું હે આખો બ્લોગ નહીં બે હું ખાલી થઈ ગઈ ઠીક છે સાડીઓ મારા માટે લીધી છે ચાલશે લઈ લઈએ પછી સાડીઓ હવે હા ભૂખ લાગે બરાબર પકોડી ખાઈશું પકોડી મારે નહીં ખાવી મમ્મીને ખાવી છે એટલે ભેગું ભેગું મમ્મી ખાઈશું શું પેલો છોકરો હતો ને આ બાજુ એની મમ્મી અરે યાર ગાડીવાળાને કહે ગાડીવાળા આવી ગયા એટલે ગાડી ઉપાડી મમ્મી નશું આવ્યો પાછા અરે આવી જશે તમે આ લોકોને જપ નહીં વળતો પકોડીની મજા બગાડે ગાડી ઉપાડવા વાળા પકોડી મમ્મીની તરફ યાર મારા તરફની એનિવર્સરી તમારી લોકોની છે મારી નથી તારા તરફ મેરે તરફ
आपसे बहुत कुछ हो गया. अभी पकौड़ी मम्मी की तरफ से. हिंदी बोलने का मजा. हिंदी में व्लॉग बना. મને તો હિન્દી જ ગમે. ગુજરાતી તો મેં સ્ટાર્ટિંગથી ચાલુ કર્યું એટલે પછી ગુજરાતી. એ દેવાંશી હે. હવે બધું કામ પૂરું કરીને ફાઇનલી ઘેર આવી ગયા છે. ઘેર આવી ગયા છે એટલે ચા નાસ્તો કરીશું. હે ને પપ્પા? ઓ પપ્પા શું નહીં થતું તમારે? અરે લાવો હું કરી આપું. શું નહીં થતું? ડિલીટ કરવું છે હે? પપ્પાને ફોન શું કરવું છે? ડિલીટ કરવું છે કે રેકોર્ડિંગ કરવું છે કે શું? હા તે એટલું બધું ભરો છો શું કા? શું કા આમ જોઈને બોલું શું કરવું છે પપ્પા? હે પપ્પા? ફોન અપાયા પછીનું કન્ફ્યુઝન. શું કરવું છે? શું જોઈએ બાળકીઓ ચા 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 પીવી છે? ચા પીવી હોય તો ચલો તમારા લોકોને બી ગઈ. અમે લોકો બી ચા પીશું. કામ પૂરું કરીને પાછા ઘરે આયા. પાછું કશું કામ પૂરું કરીને આવ્યા ભેગા તો મને કેટલું ગાળો દેતા કામ પૂરું કરીને આવ્યો. ચા પી લઈએ હવે. ચા પીવી પડશે. સાંજની ચા પડી. એમ તમારા ઉપર બરાબર લાગે છે. આ ચશ્મા પહેર્યા ને તો દેખાય ચશ્મા પહેર્યા. ચશ્મા દેખ. કાળા કલરની ક્રીમ હતી તો પપ્પાની નાની છે ને. બધી સાડીઓ બાડીઓ લઈને આવ્યા. હવે બધી સાડીઓ જોઈશું ખોલીને સાડીઓ કેવી લાગે છે. એ પણ ઓછા પ્રાઇસ વાળી છે ને એટલે કે એમાં ના આવે. સાડી હવે બાટલી ઉતારશે હું કોઈને બાટલીમાં નહીં ઉતારવાની યાર. સાડીઓ બતાવું. સાડીઓ ખોલીને બતાય મમ્મી. આ સારી છે. ટીકી વાળી હતી ને એટલે મને ગમી. સાડી લઈને આવ્યા બધા પૈસા તો પપ્પાએ આપવાના. અહીંયા ફોન જોવામાં આવે છે. કશું ના હાલતા પપ્પા કશું નહીં. તું વાંચવાનું કર. સાડીઓ લઈને આવ્યા છે બધી. પંખો બંધ કરતો કાઢી. सारे का बिल कटवा के आए वो भी बोल दो साथ में. बोलो कविता बेन. સાડી જો ને પેલી છોકરી હોય ને આટલી વારમાં આમ નરી આંખે જોઈને આવી હોય પાછી. હા તો પણ મારું આ તું જોવે છે એટલે તું એના જેવું નરી આંખે જોવે ને. મારા કરતા એ તો એ છે. તું તમે બે સાતી દિમાગ. એવું મારા કરતા એનું દિમાગ સાતી છે એવું જોવાનું. હા ર મારું બી સાતી રહે છે. પછી એના ફોટો પાડીને મોકલજે. ઠીક છે. એટલે કે છે એ કેસે સાડીઓ લઈ કરી આયા. દીધી. જમવાનું નહીં બનાવવાનું. અમારે જમવા જવાનું છે કારણ કે બાજુમાં ઘર છે એમનું. આ બાજુમાં આ તો કઈ લખ્યું છે એવું ડેન્જર ને. કોકને એવું લાગે જમવા જવાનું મૂકી દીધું. જમવા જવાનું છે સત્યનારાયણની પૂજા હતી તો હવે સાંજે અમારે જમવા જવાનું છે. તમે જમવા જઈ રહ્યા છો. લિફ્ટમાં ન બહુ કકડાટ છે. આવતી જ નથી જલ્દી. અમે લોકોએ હવે જમી લીધું છે. હવે પાછા ઘેર ઉપર જઈને શાંતિથી આરામ કરીશું. દિવસ બી પૂરો થઈ ગયો આજે. ભાઈલો દિવસ બી આજનો પૂરો થઈ ગયો. રજા બી પૂરી થઈ ગઈ મારી. બંને પૂરું જમીન હવે પાછા ઘરે આવી ગયા છે. હવે વ્લોગનો અહીંયા ડીએન કરે. આજનો દિવસ બી પૂરો થઈ ગયો. મારી રજા બી પૂરી થઈ ગઈ. રજા પૂરી થઈ જાય ને એટલે ખબર ના પડે કે રજા ક્યારે પૂરી થઈ ગઈ, શું પૂરું થયું. રજા પૂરી થઈ ગઈ. હવે કાલે પાછું ફરીથી નોકરી પર જવાનું. પાછું એનું એ જ કામ કરવાનું. પાછું બધું એનું એ ચાલુ થઈ જશે. હવે ફરીથી પાછું નોકરી જવાનું. ફરી વ્લોગ બનાવવા માટે થોડી રાહ જોવી પડશે. ફરી શાંતિથી વ્લોગ બનાવીશું. થોડો ટાઈમ લઈને વધારે વ્લોગ બનાવવાને ચાલુ કરીશું પણ વાર લાગશે. ધીમે ધીમે બનાવીશું. તો આજે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. બાય બાય. ટેક કેર. ટાટા. સી યુ. વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. ત્યાં સુધી ટાટા બાય બાય. આવજો. જય શ્રી કૃષ્ણ.